આ જે વીજ કંપનીઓ વાળાઓ છે એ બધા ચોર, લુચ્ચા, લફંગાઓ અને ગુંડાઓ છે. આ હું તમને સ્પષ્ટ કહું છું, બહુ જવાબદારી પૂર્વક કહું છું. આ ગુંડાઓ છે, કોઈનું પણ કાંઈ નુકસાન થાય એના માટે જવાબદારી લેવા તૈયાર નથી ને કોકની મિલકતમાં પોતાના બાપની મિલકત હોય એવી રીતે પોલ ખોડી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો ભૂતકાળની અંદર અનેક જગ્યાએ આ વીજ કંપનીઓની લાઈનો તૂટે, તાર તૂટે અને એમાં જે હાઈ પાવર, હાઈ વોલ્ટેજ પાવર પસાર થતો હોય એમને કારણે ઘણા ખેડૂતોના ઉભા પાક છે સળગીને રાખ થયેલા છે. ઘઉં પણ ઘણી જગ્યાએ પડીને રાખ થયેલા છે. અન્ય પાકો છે એ પણ વીજ કંપનીઓને લાઈનો તૂટવાને કારણે નુકસાન પામેલું છે. ઘણા બધા ખેતરની અંદર વીજ કંપનીઓના પાપે ઘણા બધા ખેડૂતોને પણ વીજ શોક લાગવાથી મૃત્યુ થયેલા છે. અને એ સાથે ખેડૂતોના જે પશુ હોય છે, બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, આમના પણ મૃત્યુ થયેલ છે. ને આની અંદર અત્યાર સુધીમાં કોઈ પણ ખેડૂત સાથે આ વીજ કંપની કોઈ પ્રકારનું ક્યાંય ન્યાય કરી શકી નથી, અથવા તો આ વીજ કંપની છે એમને અત્યાર સુધીમાં એક પણ ખેડૂતનો કે જ્યાં ભાઈ અમારી હાઈ વોલ્ટેજ લાઈન પસાર થાય છે, આ એક ડેન્જર લાઈન છે, તો ચલો તમારા જે ખેતરમાંથી પસાર થઈ રહી છે ને જેને પણ આ ખતરારૂપ છે એના માટે અમે કોઈ ઇન્સ્યોરન્સ કરી આપીએ. કોઈ જ ઇન્સ્યોરન્સ નથી કરી આપ્યા. આ વીજ કંપનીઓ માત્ર ને માત્ર જે ખેડૂતોની કિંમતી જમીન છે એને મફતના ભાવમાં પડાવી પોતાની વીજ લાઈનો નાખી અને પછી ક્યારે પણ દુર્ઘટના બને છે આ દુર્ઘટનામાંથી હાથ ઊંચા કરવા સિવાય કોઈ જ કામ કર્યું નથી. અને એમની પાસે જે પૈસા છે અને એમની પાસે જે કહી શકાય કે આ દેશની અંદર વીજળીની ચોક્કસથી જરૂરિયાત હોય એટલે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમુક જે નિયમો બનાવેલા છે એ નિયમોનો ગેરલાભ લઈ અને મનમાની કરી રહી છે. કોઈ જગ્યાએ એ જવાબદારી લઈ નથી રહ્યા, જવાબદારીથી ભાગી રહ્યા છે. એટલે હું તો આપના માધ્યમથી અપીલ કરું છું કે આ ગુંડાઓ, ચોર, લુચ્ચા, લફંગાઓની વીજ કંપનીઓ છે એની અંદર પણ હવે કંટ્રોલ આવવો જોઈએ ને સરકારે પણ હવે એવા કાયદાઓ બનાવવા પડશે જેથી કરીને આ વીજ કંપનીઓને નાખી શકાય. નહીતર આ વીજ કંપની છે હજુ પણ અનેક ખેડૂતોના માળા વીખી નાખશે, અનેક પરિવારોને બરબાદ કરી નાખશે, અનેક પરિવારોને વેરવિખેર કરી નાખે એવી સ્થિતિ પણ થઈ શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.